સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે ગયા એપિસોડમાં પુના કરારના કારણે શું પરિસ્થિતિ સર્જાઈ, દલિત રાજકારણમાં શું પરિસ્થિતિ સર્જાઈ એના વિશે વાત કરેલી. આજે આપણે પુના કરાર થયા પછી જે બ્રિટિશ ભારત, અંગ્રેજો ભારતને આઝાદી આપવાની વાત કરતા હતા. આઝાદી આપતા પહેલાં એ લોકો એવું વિચારતા હતા કે ભારતનું એક બંધારણ હોય, સંવિધાન હોય, એના કાયદા કાનૂન હોય, તો એ કેવા હોવા જોઈએ. એના માટે એમણે સાયમન કમિશન મોકલ્યું. સાયમન કમિશને રિપોર્ટ આપ્યો. એના અનુસંધાને ગોળમેજી પરિષદ યોજવામાં આવી. 2 ગોળમેજી પરિષદના અંતે રામસે મેકડોનાલ્ડ, જે ઇંગ્લેન્ડના બ્રિટન વડાપ્રધાન હતા, એમને કોમન એવોર્ડ આપ્યો. કોમન એવોર્ડને ગાંધીજીએ પુનાની એરોરા જેલની અંદર વિરોધ કર્યો અને આ અમરનાથ ઉપવાસ કર્યા. આ અમરનાથ ઉપવાસ કર્યા પછી પુના કરાર થયો અને પુના કરારના કારણે બધી પરિસ્થિતિ સર્જાઈ. પુના કરાર થયા પછી હજુ એ એક પ્રશ્ન હતો, ખાસ કરીને અસ્પૃશ્ય લોકોનો પ્રશ્ન હતો. પણ ભારતની આઝાદી, બ્રિટિશ ભારત, બ્રિટિશોના એમની ગુલામીથી બહાર આવવા માટે હજુ ઘણી ચર્ચાઓ કરવાની હતી. અને ચર્ચાઓ માટે બાબા સાહેબ આંબેડકર 3જી ગોળમેજી પરિષદમાં લંડન જાય છે. લંડનની અંદર કેન્દ્રીય સરકાર બનાવવાના વિચાર, કેન્દ્રીય સરકાર બનાવવાનું, ભારત સરકાર બ્રિટિશ ગુલામીમાંથી બહાર આવીને ભારત સરકાર બનાવે, બ્રિટિશ ભારતમાંથી સ્વતંત્ર ભારત બને. અને સ્વતંત્ર ભારત જ્યારે બને ત્યારે એ શું સ્થિતિ હશે? કારણ કે 560 જેવા રજવાડા હતા, રાજાઓનું રાજ હતું ભારત દેશની અંદર. 560થી વધારે, 600 રજવાડા કહેવાય છે. એટલા રજવાડાઓ, તો એ રજવાડાઓનું શું કરીશું? રાજ્યો બનાવવા, પ્રાંતો બનાવવા કે નહીં બનાવવા, એ બધી વિચાર કરવા માટે, ચિંતન કરવા માટે 3જી ગોળમેજી પરિષદ ભરાય છે. એમાં કેન્દ્રીય સરકાર બનાવવાનાનો વિચાર થાય છે. એમાં બાબા સાહેબ આ જે ગોળમેજી પરિષદની, જે 3જી ગોળમેજી પરિષદ પછી 4 વાર ઇંગ્લેન્ડ જાય છે, લંડન જાય છે અને એના વિશે બધી ચર્ચાઓ કરે છે. બાબા સાહેબને કેમ આ લોકો આટલું મહત્ત્વ આપતા હતા? કારણ કે આખી સમિતિની અંદર, જે ગોળમેજી પરિષદની અંદર, પરિષદમાં બાબા સાહેબ જેવો વિદ્વાન માણસ, આટલી બધી ડિગ્રી ધરાવતો, કાબેલ માણસ કોઈ નહોતો. એ બાબા સાહેબને 4 વાર એ આ 3જી ગોળમેજી પરિષદના અનુસંધાનમાં જવું પડ્યું. અને બાબા સાહેબ ત્યાં જે બધી સમિતિઓ બનાવેલી, મોટાભાગની બધી સમિતિઓમાં એ કામ કરતા હતા. જે સમિતિઓ બનાવી, એ સમિતિઓ જે બધા વિચાર રજૂ કરવાના હતા, જે પણ કાયદા કાનૂન બનાવવાના હતા, એ સમયે આ રીતે ઘડતર કરવાનું છે, તો એ બધી સમિતિઓમાં હતા. એમને ત્યાં રાષ્ટ્રના હિતમાં ઘણા સૂચનો કર્યા. રાષ્ટ્રના હિતમાં એમને, ભલે અસ્પૃશ્ય સમાજ માટે એમને કોમન એવોર્ડ મેળવ્યો હોય અને પછી પુના કરાર થયા, પણ આખરે બાબા સાહેબ રાષ્ટ્રવાદી માણસ હતા. જો અસ્પૃશ્યના પ્રશ્નો ના થયા હોત તો બાબા સાહેબ એ ભારતનું જે ઘડતર કર્યું હોત, એ સુંદર ઘડતર કર્યું હોત. અસ્પૃશ્ય, ભારત દેશમાં અસ્પૃશ્યતા ના હોત અને બાબા સાહેબ જે વ્યક્તિ હોત તો કદાચ ભારતના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવનાર એકમાત્ર વ્યક્તિ હતા. એવા બાબા સાહેબ, એમણે બધા ત્યાં સૂચનો કર્યા. ઇંગ્લેન્ડની અંદર, લંડનની અંદર એમણે સૂચનો કર્યા કે ભાઈ આવું કરો, આવો કરો, ઠરાવો કર્યા બધા. અને ત્યાં એવા ઠરાવ કર્યા કે પુખ્ત વયનો મતાધિકાર તો હતો જ નહીં. રાજાઓ, રજવાડાઓ હતા, રાજાનું રાજ હતું, એક રાજા, બીજા રાજા, બધા રાજાઓ હતા. પછી મુસ્લિમ શાસકો પણ એ વખતે હતા. તો
આ પરિસ્થિતિમાં બાબા સાહેબે પુખ્ત વયના લોકોને મતાધિકાર આપવાની વાત કરી કે બધા જ પુખ્ત વયના હોય એને મતાધિકાર આપવાનો. એટલે મતાધિકાર આપવાનું કામ, મતાધિકારને લાવવાનો વિચાર બાબા સાહેબ આપ્યો કે મતાધિકાર મળવો જોઈએ. પછી મહિલાઓને મતાધિકાર, આખા વિશ્વમાં કોઈ જગ્યાએ મતાધિકાર નહોતો એ જમાનામાં. મહિલાઓને મતાધિકાર આપવાની વાત કરી. આ બધી વાત છે 1932-33ની વાત કરું છું. 1932, 33 અને 34 આ જે ગાળો છે, 2 વર્ષના ગાળાની અંદર આ બધા ઠરાવો થયા. મજૂરોના માટે મતાધિકાર, શ્રમજીવીઓનો મતાધિકાર, સફાઈ કામદાર મતાધિકાર, બધાના મતાધિકારની વાત બાબા સાહેબે ત્યાં આ જે ત્રીજી ગોળમેજી પરિસ્થિતિ પાછી જે બધી મિટિંગો થઈ એ મિટિંગોમાં બધી સમિતિમાં બાબા સાહેબ રજૂઆત કરી, સ્ટ્રોંગલી રજૂઆત કરી કે આ બધા મતાધિકાર મળવા જોઈએ. પછી એમને એ જે વાત કરી એ વાત તો મને લાગે વિશ્વની અંદર એવો કોઈ વ્યક્તિ હશે કે જે આટલો બોલ્ડ વ્યક્તિ, એવો બાબા સાહેબ જે કોઈ બોલ્ડ વ્યક્તિ તમને જોવા નહીં મળે. આ 500 થી 700 રજવાડા હતા, રજવાડાનું રાજ હતું અને એમના પ્રતિનિધિઓ આ પરિષદમાં આવેલા હતા. આ પુનાકર ત્રીજી ગોળમેજી પરિષદની અંદર એમાં બાબા સાહેબ કહ્યું કે આ રાજવીઓના જે વિશિષ્ટ અધિકારો આપવામાં છે એ કાપ મૂકો, વિશિષ્ટ અધિકારો કાપ મૂકો અથવા નાબૂદ કરો. વિચાર કરો કે એક અસ્પૃશ્ય સમાજનો યુવાન એ આ રાજા રજવાડાઓ જે સત્તા સ્થાને હતા, આખો રજવાડું એમને પાસે હતું, એવા લોકોને માટે એમને કહ્યું, ત્યાં ઇંગ્લેન્ડની અંદર જઈને કહ્યું, લંડનમાં જઈને કહ્યું, બ્રિટિશ ગવર્મેન્ટ સામે કહ્યું કે આ રાજવીઓના વિશેષ અધિકારો નાબૂદ કરો અથવા કમી કરો. આટલા બધા અધિકારો કેમ છે? એમને કાપ મૂકો. બીજી વાત તો મહત્ત્વની વાત તો કદાચ બાબા સાહેબ જે વ્યક્તિ બીજો કોઈ નહીં મળે કે જે મુસ્લિમો ત્યાં જે વખતે જે મુસ્લિમો હતા, જ્યારે બાબા સાહેબ બીજી ગોળમેજી પરિસ્થિતિની અંદર જે મુસ્લિમ જે પ્રતિનિધિઓ હતા એમણે બાબા સાહેબને મદદ કરવાની કોશિશ કરેલી. પણ આ ત્રીજી ગોળમેજી પરિષદમાં જે લોકો આવ્યા એમને બાબા સાહેબને મદદ ના કરી, બાબા સાહેબને સહકાર ના આપ્યો. અને આ મુસ્લિમ જે હતા એ રાષ્ટ્ર વિરોધી વાત કરતા હતા. આ જ્યારે ગોળમેજી પર રાષ્ટ્ર વિરોધી વાત કરતા ને રાષ્ટ્ર વિરોધી માગણીઓ હતી એમનીથી, એ બાબા સાહેબનો વિરોધ કર્યો કે તમે રાષ્ટ્ર વિરોધી વાત ના કરશો. એટલે બાબા સાહેબે તમે જો કે બાબા સાહેબ કોઈનાથી ડરતા નહોતા, એમાં હિંમતવાળા, એસેપ્ટિવ નેચર હતો એવા વ્યક્તિ. તમે જો કે રાજાઓ જે રજવાડાઓ છે એમને જે બધી સવલતો જે આપવામાં આવી હતી, એમ કહેવાય છે કે આ લોકો ભારતની અંદર ભળી જાય, ભારત એક રાષ્ટ્ર બને ભળી જાય, તેમને 8.5% એમની જે વાર્ષિક આવક છે, જે રાજાની રાષ્ટ્ર એના 8.5% એમને સાલિયાણું આપવાનું, ભારત સરકારે સાલિયાણું આપવાનું. એ સાલિયાણું ઇન્દિરા ગાંધીએ 1971માં એ સાલિયાણું ઇન્દિરા ગાંધીએ નાબૂદ કર્યું, સાલિયાણું નાબૂદ કર્યું અને બેંકોનું 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે તમે જો સાલિયાણું નાબૂદ કરવાની ઇન્દિરા ગાંધીએ જે કામ કર્યું એના પહેલાં આ 1932, 33, 34ની અંદર બાબા સાહેબ વાત કરેલી કે આ રાજાઓ બધા રજવાડાઓ છે એમને જે બધી સવલતો મળે છે એ સવલતો પર કાપ મૂકો. આવી બોલ્ડનેસ બાબા સાહેબ સિવાય બીજા કોઈની પાસે ન હોય. એટલે તમે જો કે પુના કરાર થયા પછી પણ બાબા સાહેબે અસ્પૃશ્યતા માટેની વાત નથી કરી. એમણે સમગ્ર ભારતની, સમગ્ર રાષ્ટ્રની ચિંતા કરી હતી. બરાબર. આવા વ્યક્તિ જે પોતે ગોળમેજી પરિષદની અંદર બધા અંગ્રેજ લોકો, બ્રિટિશ ગવર્મેન્ટ એમની સામે ફ્લુએન્ટલી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાં એવા શબ્દો કે એ શબ્દો સામાન્ય માણસને ના એવા શબ્દોથી અને ધુઆધાર ભાષાથી એમની ઇફેક્ટિવ એમની વાણીથી એમને બધી રજૂઆત કરી. બરાબર. કોઈ નથી ડર્યા નહીં, નથી રાજા રજવાડા, નથી મુસ્લિમોથી ડર્યા નહીં. એમને કહેવાય ખોટું છે. એવા બાબા સાહેબ આંબેડકર એ જ્યારે ગોળમેજી પરિષદ પછી એ બધું પતી જાય છે, બરાબર, અને પછી ભારતમાં પરત ફરે છે. એ તો એ વચ્ચે 4 વાર જાય છે, વચ્ચે ભારત આવે છે. જ્યારે ભારત આવે, જ્યારે આટલું બધું સારું કામ કર્યું ત્યારે એ બધું સમતા સૈનિક દળે બાબા સાહેબનું સન્માન કર્યું અને માનપત્ર આપ્યું.
કોલ્હાપુરના કર્ણાટકના દલિતોએ બાબા સાહેબનું સન્માન કર્યું. બાબા સાહેબની જે કાર્યપદ્ધતિ જો બધા ઇમ્પ્રેસ થઈ જાય. ઇવન કહેવાતા સવર્ણો એ પણ ઇમ્પ્રેસ થતા હતા, પણ એમને શરમ આવતી હતી, નાનામાં આવતી હતી. આ મને માન સન્માન આપવું નાનામાં આવતી હતી. એમના ભારત દેશનો એક નાગરિક, તમે એ હિન્દુ ધર્મ હિન્દુ છે અને હિન્દુ ધર્મમાં એમને તમે અસ્પૃશ્ય રાખ્યા, વાંક તમારો છે, અસ્પૃશ્ય રાખ્યા છે. અને જ્યારે આટલું સારું કામ કરે છે ત્યારે તમામ હિન્દુઓએ એમને સન્માનવા જોઈએ, એને સેલ્યુટ કરવા જોઈએ. એની જગ્યાએ કોઈ આ કહેવાતા સવર્ણો એ કોઈએ એમનું સન્માન નથી કર્યું. ઇવન આ લોકોને જ્યારે મુંબઈના એક જે આચાર્ય હતા, મ્યુનિસિપાલિટીના આચાર્ય, એમણે કહ્યું કે ભાઈ બાબા સાહેબને તમારે એમને સન્માન કરવું જોઈએ. એમને સન્માન કરવા એ જે હતા વ્યક્તિ, મોરેશ્વર નામના વ્યક્તિ એમને કહ્યું, અને મુંબઈની મ્યુનિસિપાલિટીની અંદર એમણે કોર્પોરેશનમાં ઠરાવ કર્યો કે ભાઈ બાબા સાહેબનું સન્માન કરવાનું. ત્યારે તમને નવાઈ લાગશે, આ તો હિન્દુ સવર્ણની તો વાત કરીએ તો જુદી વસ્તુ છે, પણ દલિતોમાં જે અલગ અલગ દલિતો છે, અલગ અલગ એના પેટા જ્ઞાતિઓ છે, એમને એક બાબા સાહેબના એમના સિવાયની પેટા જ્ઞાતિવાળાએ એનો વિરોધ કર્યો કે બાબા સાહેબને સન્માન નથી કરવાનું. એના કોર્પોરેટરે વિરોધ કર્યો, ત્યાંના કોર્પોરેટરે વિરોધ કર્યો. શરમજનક વાત કહેવાય. તમે અસ્પૃશ્ય છો, ભલે પેટા જ્ઞાતિ અલગ છે, પણ તમે અસ્પૃશ્ય છો, આ પણ અસ્પૃશ્ય છે, એમને સન્માન કરવાની વાતમાં તમે ના પાડો છો. ઇવન બાલકૃષ્ણ દેવરૂખ કરતું એટલી બધી કહ્યું કે એમને જે અત્યારે હાજર તો 2 તમાચા મારી દે. એમણે કહ્યું આંબેડકર જેવા દેશદ્રોહીનું સન્માન શાનું. એમણે એવું નિવેદન કર્યું, એ છપાયેલું છે. આ બધી છપાયેલી વાત કરું છું. છાપાઓમાં, મેગેઝિનોમાં ચોપડી છપાઈ, એમાં લખ્યું છે. દેવરૂખ કરે એમ કહ્યું, બાલકૃષ્ણ દેવરૂખ કરે કે આંબેડકર જેવા દેશદ્રોહીનું સન્માન શાનું. એમનું સન્માન થઈ શકે જ નહીં. બાબા સાહેબ આંબેડકરે એવું કયું દેશદ્રોહીનું કામ કર્યું છે? શરમ આવી છે દેવરૂખને. ને દેવરૂખના જે પેટા જ્ઞાતિઓ એમને એને સાચવતા નહીં કરતા હોય તો એમને ડૂબી મરવું જોઈએ સલાવાનું કે આ તમે ખોટું કામ કરી રહ્યા છો. બાબા સાહેબને તમે દેશદ્રોહી ગણો છો. કયા કારણે? પેટા જ્ઞાતિઓ અલગ છે એટલા માટે. પેટા જ્ઞાતિ ગઈ તેલ લેવા ગઈ. પેટા જ્ઞાતિ મહત્વ નથી. તમે અસ્પૃશ્ય છો, તમે બધા એક જ સમાજના લોકો છો. ખાલી તમારી પેટા જ્ઞાતિ નક્કી કરવામાં આવી છે જે તે સમયે, પણ તમે બધા અસ્પૃશ્ય છો. તમારા અસ્પૃશ્યને એક થઈને તમારે લડવું જોઈએ. એની જગ્યાએ તમે બાબા સાહેબના દેશદ્રોહી ચિત્રો છો. પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો. કોર્પોરેશનમાં કોર્પોરેટરે વિરોધ કર્યો, અને આ જે દેવરૂખ કરે, બાલકૃષ્ણ દેવરૂખ કરે, કહ્યું કે આંબેડકર જેવા વ્યક્તિને એમને દેશદ્રોહી વ્યક્તિને એનું સન્માન શાનું. ડૂબી મરવા જેવી વાત છે. આવા બાબા સાહેબ આંબેડકરની જો આપણે વાત કરીએ આપણે કે બાબા સાહેબ આંબેડકર કેવા મહાન વ્યક્તિ હતા, રાષ્ટ્રપ્રેમી, દલિતો માટે મરી ફીરતા વ્યક્તિ. એવા વ્યક્તિ માટે પોતાના જ સમાજના લોકો આવી જાતનું વાત કરે. શરમ તો હમણાં આટલા બધા વર્ષો થયા, 1932, 33, 34, આટલા વર્ષો 100 વર્ષ પૂરા થયા, આજે શરમ આવે છે આપણને. બાબા સાહેબને આખું જીવન જતું રહ્યું કે આપણે જોવા નથી મળ્યું કે એમને દેશદ્રોહનું કોઈ કામ કર્યું હોય. અને આવા વ્યક્તિ, આવા શુદ્ર વ્યક્તિ, પામર વ્યક્તિઓ કે જે બાબા સાહેબ વિશે આવા વિધાનો કરે છે, તો બાબા સાહેબને આ જાતની જે પ્રવૃત્તિ છે એને બિરદાવી જોઈએ. એની જગ્યાએ એનો વિરોધ કરનારા લોકો પણ છે. ઘરના લોકો જ, ઘર ફૂટે ઘર જાય, ઘરના લોકો જ આવો વિરોધ કરે. બાબા સાહેબને પછી બાબા સાહેબ જ્યારે ભારતમાં આવ્યા પછી એમને કહ્યું મંદિર પ્રવેશની અને બધી ચર્ચાઓ થાય મંદિર પ્રવેશની, કે ગાંધીજી એવું કહેલું કે 10 વર્ષની અંદર અમે અસ્પૃશ્ય નાબૂદ કરીશું અને ભારતના જેટલા મંદિરો છે બધા મંદિરોમાં દલિતોને અસ્પૃશ્યનો પ્રવેશ આપીશું. એટલે ચારે બાજુ બધા મંદિરો ખુલવા માંડે. પણ બાબા સાહેબ બધી તપાસ કરીને જાણવા મળ્યું કે બધા મંદિરોમાં કોઈ જતું નથી, ખંડેર હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, એવા મંદિરો ખુલ્લા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં તો એક બી મંદિર ખુલ્લું કરવામાં નહોતું આવ્યું. હવે આના માટે એક ઠરાવ લાવવાના હતા, વિધેયક લાવવાના હતા. મહારાષ્ટ્ર સરકારની અંદર વિધેયક લાવવાના હતા કે ભાઈ મંદિરમાં પ્રવેશ, આ અસ્પૃશ્યનો પ્રવેશ આપો. એટલે ગાંધીજીએ બાબા સાહેબને બોલાયા છે
અને બાબા સાહેબ બે વાર તો પૂના કરવામાં બીજા 2 વાર બાબા સાહેબ ગાંધીજીને મળે છે, ગાંધીજીનો પત્રો મળે છે, તાર મળે છે, બાબા સાહેબ જાય છે. બાબા સાહેબને કહે છે કે આપણે આ વિધેયક લાવવાની વાત કરે છે. અય્યર જે છે એ અય્યર નામના વ્યક્તિ વિધેયક લાવવાની વાત કરે છે અને જો વિધેયક નહીં પસાર કરે તો ઉપવાસ પર ઉતરીશ. એટલે ગાંધીજી કે ઉપવાસ પર શા માટે ઉતરો? હું તમારી સાથે આવીશ. એટલે બાબા સાહેબ કહ્યું કે આવું વિધેયક લાવવાનું નથી. અમારો મકસદ મંદિર પ્રવેશ નથી, અમારો મકસદ તળાવમાં પ્રવેશ નથી, અમારો મકસદ છે આ અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો છે, વર્ણ વ્યવસ્થા નાબૂદ કરવાના છે, ચાતુર્વર્ણ વ્યવસ્થા નાબૂદ કરવાની છે. હિન્દુ ધર્મની અંદર આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા નાબૂદ કરવા માટે અમારી માગણી હતી. અમે આ એક ટોકન તરીકે લીધું છે, એક પ્રતીક તરીકે લીધું છે. અમે દુનિયાને બતાવવા માગીએ છીએ, ભારત દેશના દુનિયાના, કે એક ભારત દેશનો એક હિન્દુ સમાજ, એમનો ધર્મનો સમાજ છે, એ સમાજને મંદિરનો પ્રવેશ થતો નથી. એ ઘેરની અંદર બધી જ હિન્દુ ધર્મ પ્રમાણે બધી જ ક્રિયાકાંડો કરતા હોય છે, સામાજિક કામો કરતા હોય છે, ધાર્મિક કામો કરતા હોય, છતાં મંદિરનો પ્રવેશ આપતા નથી, તળાવમાં પાણી પીવા દેતા નથી. એવી જ્યારે બાબા સાહેબ કે એ સમયે આખા દુનિયાને ખબર પડવી જોઈએ કે આ દેશમાં શું ચાલે છે, અને એ દુનિયાને બતાવવા માટે અમે મંદિર પ્રવેશ અને તળાવની અંદર તળાવના પાણી પીવાનો અમે કાર્યક્રમ રાખેલો. પણ અમારો મકસદ નથી મંદિર પ્રવેશ, તો અમારા મંદિરમાં જવું પણ નથી, અમને મંદિર અમારો ટાર્ગેટમાં જ નથી. અમે તો આ તમને બતાવવા માંગે તમે લોકો કેવા છો, તમારી માનસિકતા કેવી છે. તમે નાસિકમાં જોઈ ના લીધું? નાસિકમાં કેટલા બધા વર્ષ સુધી તમે મંદિરનો પ્રવેશ ના આપ્યો? કેવા માણસો કહેવાય તમે? મંદિરમાં તમે કોઈ દર અસ્પૃશ્ય સમાજ અંદર મંદિરમાં જાય તો શું થવાનું હતું? કયો ભગવાન અપવિત્ર થવાનો હતો? અને ભગવાન અપવિત્ર થવાનો હતો એ ભગવાનને કરવાના શું? જે ભગવાન અસ્પૃશ્યો આવે ને એ ત્યાં એ સ્થળ અપવિત્ર થઈ જાય તો એ મંદિરમાં લોકો પવિત્ર થવા માટે આવે છે કે કોઈ આવે અપવિત્ર થઈ જાય? એટલે તમે જુઓ કે બાબા સાહેબની લડત છે. એટલે ગાંધીજીને 2 વાર મળ્યા અને ગાંધીજીને કહ્યું કે ભાઈ અમારે આ નથી, એટલે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, અને અય્યરને પણ કહી દો બરાબર કે આપણા શું કે ઉપવાસ કરવા નથી અને મંદિરનો પ્રવેશ જોતો નથી. ગાંધીજીએ પાછું બાબા સાહેબને એવું કહ્યું કે મદ્રાસથી પત્ર આવ્યો છે કે આ પુના કરાર ખોટો થયો છે અને ખોટી તમે એમને બધી સવલતો આપી છે બરાબર, અને આ કરાર ખોટો થયો છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. એટલે બાબા સાહેબે કહ્યું કે આ પુના કરાર તમે કર્યો છે, તમારે વિરોધ કરવો જોઈએ કે પુના કરાર મેં કર્યો છે, અને અમને તમે શું આપી દીધું પુના કરાર કર્યા પછી? તો એ વિરોધ કરે છે. તો આપણા દેશમાં તો આ બધું વિરોધ તો ચાલવાના છે, ચારે બાજુ વિરોધ ચાલવાના. તમે ગમે તેનું સારું કામ કરો વિરોધ થવાના. તો એમને ક્યાં ધ્યાન આપવાની ક્યાં જરૂર નથી. એટલે ગાંધી સાથે મુલાકાતની અંદર બાબા સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું કે આ તમે જે કહો છો મંદિર પ્રવેશની, તળાવ પ્રવેશની, અને આવા લોકો વિરોધ કરે છે, એમને છાવરવાની જરૂર નથી. તમારે જવાબ આપે મને કહેવાની કોઈ જરૂર નથી. બાબા સાહેબે આ વાત એમને ત્યાં કરેલી. એ બાબા સાહેબ અને પોતે ડાયાબિટીસ દર્દી હતા અને એમનો પગનો દુખાવો હતો, પગ બહુ સખત દુખતો હતો. એટલે દવા કરવાનું વિચારતા હતા અને થોડો થાક પણ લાગેલો હતો. આટલા બધા વર્ષો આટલું બધું જે કામ જે કર્યું છે. એટલે બાબા સાહેબે નાસિકની અંદર હવાફેર કરવા માટે પણ ગયા, મહાબળેશ્વર પણ હવાફેર કરવા માટે ગયા. બાબા સાહેબ થોડું ફર્યા, એટલે જેને કારણે ઇવન એમને તો ત્યાં સારવાર પણ લીધી. મહાબળેશ્વરની અંદર કોઈ આયુર્વેદિક દવાખાનું હશે, આયુર્વેદિક ઔષધાલય, ત્યાં એમને સારવાર પણ કરી. એટલે બાબા સાહેબ આટલી બધી મહેનત, પગ દુખે, ડાયાબિટીસ દર્દી, બરાબર, શરીર સાથ ના આપે અને કેટલા 22 કલાક નોકરી કામ કરે, એવા વ્યક્તિને તમે શું તમે ઈચ્છો કે એમની પાસે તમે શું અપેક્ષા રાખો? આ વ્યક્તિ કોના માટે કામ કરતા હતા? અસ્પૃશ્યો માટે અને રાષ્ટ્ર માટે. અસ્પૃશ્ય એટલા માટે કે આ દેશના આ લોકો માણસો છે, આ દેશના નાગરિકો છે, એમની જોડે અસ્પૃશ્યતા શા માટે પાડી શકાય? અસ્પૃશ્ય પાડતા તમને શરમ કેમ નથી આવતી? એટલે એ બાબા સાહેબ એના માટે રાષ્ટ્રની ચિંતા કરતા હતા, રાષ્ટ્રના પ્રશ્નો માટે ચિંતા કરતા હતા. એટલે બાબા સાહેબ આવા વ્યક્તિ હતા. એટલે તમે જુઓ કે બાબા સાહેબને એટલો બધો ગુસ્સો, આમ બાબા સાહેબના મગજ કામ ના કરે કે આ દેશના લોકો કેવા છે, આ હિન્દુ ધર્મ કેવો ધર્મ છે. હિન્દુ ધર્મના માધાતાઓએ શંકરાચાર્યો ડૂબી મરવું જોઈએ. ક્યાંય પણ નજીકમાં દરિયો હોય ને ત્યાં ડૂબી મરવું જોઈએ શંકરાચાર્યોએ.
કે એ લોકો આ સુધારી શકતા નથી. વિશ્વ હિન્દુ પરિષદે પણ ડૂબી મરવું જોઈએ, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે અમને હિન્દુ ગણે છે, એમણે વિશ્વ હિન્દુ પરિષદ જોઈન કરે છે, એને ત્યારે જ્યારે પણ દલિતો પર અત્યાચાર થાય છે, ત્યારે એ અસ્પૃશ્યતાના કારણે અત્યાચાર થાય, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દોડીને જવું જોઈએ અને આ અસ્પૃશ્યોને સહકાર આપવો છે. RSS દોડીને એમને સહકાર આપવો છે, પણ એ લોકો કશું કરતા નથી. એ લોકો દલિતોને ભોળવીને RSSમાં વિશ્વ હિન્દુ પરિષદ જોડે છે, પણ આ લોકોની પર જ્યારે અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, અન્યાય થાય છે, ભેદભાવ રાખવામાં આવે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કે RSS વાળા ત્યારે એ લોકોને લાગતું નથી કે અમારા હિન્દુઓ છે, ત્યારે એ લોકોના દુશ્મન લાગે છે તમે એમનો કામો કરો, હિન્દુઓના ક્રિયાકાંડો કરો, હિન્દુઓના એ કરો, એમાં રસ છે, પણ આ અસ્પૃશ્ય નાબૂદ કરવા માટે કે ભાઈ એ લોકોને જે અસ્પૃશ્ય હોવાના કારણે જે બધી સમસ્યાઓ છે, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ VHP વાળો કે RSS વાળો બહાર નથી આવતો. જ્યારે પણ અત્યાચાર થાય છે, ત્યારે ક્યાંય પણ VHPનો કે RSSનો કોઈ બંદો બહાર દેખાતો નથી, કે છાપામાં બોલતો નથી. છાપામાં બોલે કે આ ખોટું છે, અમારો વિરોધ છે, અમે આખો VHP વાળા બધા આવીશું અને જેને અન્યાય કર્યો એને અમે સીધા કરી નાખીશું. અમે RSS વાળાની બધી આખી દુનિયામાં શાખાઓ છે, ભારતમાં શાખાઓ છે, એ લોકો પણ આવતા નથી. અને અમારા દલિતો, જે મૂર્ખ દલિતો છે, એ એમાં કામ કરે છે. અમારા મૂર્ખ દલિતો એ લોકોના એમના એજન્ડા, એમનું જે એજન્ડા છે એમાં કામ કરે છે, કારણ કે મૂર્ખ લોકો છે. એ લોકો ક્યારેય કહેતા નથી કે ભાઈ આ લોકોને આટલા અન્યાય થાય છે, અમે કામ કરવાનું નથી, કાલે જો આ અન્યાય થશે તો અમે નીકળી જઈશું, એવું કહેતા નથી. એમને પોતાનો સ્વાર્થ છે, કારણ કે નોકરીઓ કરતા હોય અથવા કોઈ રાજકારણનો જે લાભ લેવાનો, આર્થિક લાભ, રાજકીય લાભ, નોકરીઓમાં લાભ, મોટી પોસ્ટ પહોંચી જવાનું હોય, એટલે એ એમને મદદ કરે, એના સ્વાર્થ માટે, પોતાના સ્વાર્થ માટે RSS અને VHP કામ કરે છે. લોકોના ઘર ચાલતા નથી, VHP જૈન પોતાના ઘર ચાલતા હોય એટલા માટે કામ કરે. બાબા સાહેબ માટે કામ કરતા નથી, દલિતો માટે કામ કરતા નથી. તો મને ગુસ્સો એ ચડે છે કે આ બધા જે હિન્દુ ધર્મના જે બધી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ આ ભારત દેશના હિન્દુઓ તરીકે કહેવાતા હિન્દુઓ જે અસ્પૃશ્ય છે, એ અસ્પૃશ્ય નાબૂદ કરવા માટે એક ઝુંબેશ આદરી છે. આજે તો છેલ્લા 2014થી ભાજપ સત્તા પર છે, એમના આપણે બધી સત્તા છે, એ કેમ એમ કહેતા નથી કે જો અસ્પૃશ્ય પાડશે અને સાબિત થશે તેમને ફાંસી આપીશું? એવું કેમ કરતા નથી? ક્યાંય પણ દલિતો પર અત્યાચાર થશે ત્યાં અમે છોડીશું નહીં, એમને ફાંસી આપીશું, એવું કેમ નથી એ નિર્ણય લેતા નથી? કારણ કે એમને દલિતોની પડી જ નથી, અસ્પૃશ્યની પડી નથી. અસ્પૃશ્ય જન્મમાં જાય એવું વિચારતા હોય છે. એમના માટે કોઈ લાગણી નથી. ફક્ત વોટ લેવા માટે, રાજકીય લાભ લેવા માટે એમની જોડે તે સંબંધો રાખે છે, એમને પોષે છે. અને એ લોકો જે એમની જોડે એમને પોસાય છે એટલા માટે કે એમનો પણ સ્વાર્થ છે કે એમને રાજકીય સત્તા મળે, બધું બહુ સુખી થઈ જઈએ, પૈસા ટકો સુખી થઈ જઈએ, અને બધી જે માન સન્માન મળે બધી જગ્યાએ, ધારાસભ્યો, સંસદસભ્યો, કોર્પોરેટ હોય, પંચાયત સભ્યો હોય, બરાબર, બધી સમિતિઓમાં મળી શકે, પોસ્ટ મળી શકે. એટલા માટે દલિતો RSS, VHP, BJP જોઈન થાય છે. હું આ એટલા માટે કહું છું કે આ લોકોને BJP વાળા, RSS વાળા, VHP વાળાને મારી એમને ચેલેન્જ છે એ રીતે કે જો તમારામાં તાકાત હોય તો ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદ કરી બતાવો. ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદ કરી બતાવો અને દલિતોને જ્યાં પણ અત્યાચાર થાય છે, જે અત્યાચાર કરે એને ફાંસી આપવાનો કાયદો બનાવી શકો. તો હું માનીશ કે તમે આ હિન્દુઓ માટે સંગઠન ચલાવો છો, એમાં દલિતોને હિન્દુ ગણો છો. એટલે બાબા સાહેબનો જે આક્રોશ છે, એ આક્રોશ જોતા આ લોકો આજે ભારત દેશના આઝાદ થયે કેટલા બધા વર્ષ થયા. બાબા સાહેબ એટલે 75 વર્ષ ઉજવવામાં આવે છે. કોના માટે ઉજવવામાં આવે છે? શું તમે મેળવી લીધું છે? દલિતો ત્યાંના ત્યાં છે. ભારત દેશના 6 લાખથી વધારે ગામડાઓ છે. એ ગામડામાં જઈને દલિતોની સ્થિતિ જુઓ તમે. એમની પાસે જમીન નથી, એમની પાસે ધંધા ઉદ્યોગો નથી, એમની પાસે કારખાના નથી, ઇન્ડસ્ટ્રી નથી, એમની પાસે ભણવા માટે પૈસા નથી, ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે કપડાં નથી. એવી બેહાલ હાલતમાં જીવતા દલિતો છે. એના માટે કોઈ પણ સરકાર, હું એમને કીધું ભાજપ, કોંગ્રેસ સરકારે પણ કશું કર્યું નથી. અને ભાજપ પણ એ તો હિન્દુત્વવાદી છે, અને હિન્દુ ગણે છે, અને હિન્દુઓ માટે એમને તો સંગઠનો રાખે છે. તો એમના માટે શા માટે તમે આ બધા કામ નથી કર્યા?
એમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. એટલે બાબા સાહેબનો જો આક્રોશ છે, બાબા સાહેબ કે મારા દલિતોની જે મારા અસ્પૃશ્ય લોકો છે, અસ્પૃશ્ય શબ્દ જ કહે છે. પેલા ગાંધીજી ગાંધી એમ કહે છે હરિજન. ભાઈ હરિજન તમે શા માટે કહો છો? બાકીના કોઈ શેતાનના જન છે? એ હરિજન છે, બધા શેતાનના જન છે. અને હરિજન તમે છો, હરિને પૂજવાનું કામ કરો છો. આ લોકોને તો બિચારાનો હરિજનને પૂજવાનો ટાઈમ જ મળતો નથી. સવારથી સાંજ જાય, સાંજે કામ કરીને લાવે, દુકાને કરિયાણાની દુકાનમાં તેલ લાવે, થોડું મરચાં લાવે, લોટ લાવે, અને સાંજે ખાય ત્યારે બધા ખાવા ભેગા થાય. છોકરાઓ ભણી શકતા નથી કારણ કે ભણવા માટે પૈસા નથી. અને હવે તો શિક્ષણ મોંઘું છે, શિક્ષણ વેપાર થઈ ગયો છે. એટલે આ લોકો અસ્પૃશ્ય લોકો, ગરીબ લોકો ભણે નહીં એ જાતની પોલિસીઓ એમને બનાવી છે. અને એના કારણે આખો સમાજ, જે ગરીબ સમાજ છે, એ સમાજ આજે પીડાય છે. તો અસ્પૃશ્ય લોકો તો બહુ વધારે પીડાય છે કારણ કે અસ્પૃશ્ય છે. ક્યાંય પણ જઈને ઉભા રહો, બસમાં બેઠા હોય, બાજુમાં બેઠો હોય અને કે હું આ સમાજનો છું, તો પેલો તરત ખચકાય છે. જાણે કે એની છોકરીને પરણાવ આપવાની હોય એ તો ખચકાય છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તમે કહો તો તમારી જોડે વર્તન તરત બદલાઈ જાય છે. આવું શા માટે? ભારત સરકારની જેની પર સત્તાઓ છે, ભાજપ તો સત્તા પર છે, એમની પર સત્તા છે, તો આ જે માનસિકતા એ દૂર કરવા માટે કોઈ પગલાં લીધા? મિટિંગો શાની કરો છો? દેશ વિદેશ શા માટે ફરો છો? પહેલાં ભારત દેશનું કામ તો કરો. આ દેશના નાગરિકો માટે એમના માટે કંઈ કામ કરવું જોઈએ ને. તો બાબા સાહેબ આની ચિંતા કરતા હતા. અને બાબા સાહેબ આટલી ચિંતા કરતાં એ એમના ઘરનું પણ ધ્યાન નહોતા રાખી શકતા. એમના ઘરના બધા લોકોનું ધ્યાન રાખતા, એમના મિસિસનું પણ ધ્યાન, એમના બાળકોનું ધ્યાન. એમના 5 બાળકોમાંથી 4 બાળકો મરી ગયા. મરી જવાનું કારણ શું? કે એમને પોષણ ના મળ્યું. કુપોષણના કારણે એમને બીમારીઓ થઈ. બીમારીઓ વખતે દવાના પૈસા નહીં, એટલે બધા બાળકો મરી ગયા. રાજરત્ન માટે બાળકને બાબા સાહેબને બહુ જ પ્રેમ હતો. એ તો કે હું રાજા બનાવીશ. એ પણ મરી ગયો. 2 વર્ષમાં બીમારી થઈને મરી ગયો. બધા બાળકો ખાલી એક યશવંત જીવતા રહ્યા. એનું કારણ બાબા સાહેબ ઘરમાં સમય આપી શક્યા નહીં, ધ્યાન આપી શક્યા નહીં. કારણ કે એમના માટે આ 4 બાળકો, 5 બાળકો એ એમના બાળકો નહોતા. આખા ભારત દેશના અસ્પૃશ્ય સમાજના બધા બાળકો એમના બાળકો હતા. એમની ચિંતા, એમની પીડા એમને હતી. એટલે એમના બાળકો જીવી ના શક્યા. એટલે બાબા સાહેબ છે ને કે એ સતત આ દલિત સમાજની, અસ્પૃશ્ય સમાજની ચિંતા કરતા. કાર્યકરો એમને સમય કેમ ના આપી શકે? કાર્યકરોની મુલાકાતો, કાર્યકરો આવે, મુલાકાત લેવા માટે આવે, કાર્યકરોની મુલાકાત લે, કાર્યકરોની વેદનાઓ સાંભળે, એમની સમસ્યાઓ સાંભળે, એ સમસ્યાનું સોલ્યુશન લાવવાનું. બાબા સાહેબ ક્યાંય પણ જાય એટલે ત્યાં વક્તવ્ય આપે, સભા સરઘસો કરે. સતત બાબા સાહેબ કામ કરતા હતા. અને કામ કરતાં બાબા સાહેબને એમને સતત પ્રચાર પ્રસારનું બહુ મહત્ત્વ સમજતા હતા. એટલે મેગેઝિન ચલાવતા હતા, મેગેઝિન માટે સમય કાઢતા હતા. કોર્ટની અંદર કોર્ટમાં જવાનું હતું, કોર્ટના કેસો લડવા માટે, તેમાં સમય કાઢતા હતા. બાબા સાહેબની પાસે સમય જ નહોતો, બરાબર. એને સમય ન હોવાના કારણે એમને શું કહે કે પોતાના પરિવારને સમય ના આપી શક્યા. એ પોતે પાછા આવા ગોળમેજી પરિષદમાં જાય, મહિના સુધી રહે. આ પુનાકરાની અંદર એની દોડધામ, મહાડના 14 સત્યાગ્રહ એમાં સમય આપે. આ નાસિકના મંદિરના બધી પ્રવૃત્તિની અંદર પોતે ઘરમાં સમય ના આપી શક્યા, પોતાના પરિવારને સમય ના આપી શક્યા. પાછા પોતે લખતા હતા, ગ્રંથો લખતા હતા. એ ગ્રંથો લખવામાં સમય જાય. એટલે બાબા સાહેબ એ ગ્રંથો પણ શાના માટે? અસ્પૃશ્ય સમાજ માટે, એના માટેના ગ્રંથો લખતા હતા. કોઈ નવલકથા લખતા નહોતા, કોઈ પંચતંત્રની વાર્તા નહોતા લખતા. એ દલિત સમાજની સમસ્યાઓ પર લખતા હતા. તે ગ્રંથો લખતા હતા. એટલે બાબા સાહેબ એ પોતે પોતાના પરિવારને સમય આપી શક્યા નહીં. એટલે આવા બાબા સાહેબ કે જે આવો માણસ કદી આ પૃથ્વી પર ફરીવાર જન્મશે કે નહીં, એ મોટો સવાલ છે. આવો માણસ કદી ફરીવાર જન્મે નહીં. એવો માણસ એ બાબા સાહેબ દલિત સમાજને, અસ્પૃશ્ય સમાજને મળ્યો છે. એમને 40 વોલ્યુમ લખ્યા છે. કેટલાય મેગેઝિનો બહાર પડ્યા છે. 4-4, 5-5 મેગેઝિનો બહાર પડ્યા છે. એના લખાણો પણ ઉપલબ્ધ છે. એમને જે કામ કર્યું છે, બંધારણ બનાવ્યું છે, એ બંધારણની બાબતો પણ સંસદની અંદર, સંસદ લાઈવમાં બધું તૈયાર મળે છે. બધું અભ્યાસ બાબા સાહેબે શું કર્યું છે એનો અભ્યાસ કરવો છે, વાંચવું છે. વાંચતા નથી લોકો. દલિત સમાજના લોકો થૂક લવારો કરે છે, બૂમો પાડે છે, મરી ગયા. પણ બાબા સાહેબ વાંચીને બાબા સાહેબના રસ્તે ચાલતા નથી. એટલે બાબા સાહેબને આ બધી પરિસ્થિતિની અંદર બાબા સાહેબ પાછા પોતાનું શરીર સારું સાથ ના આપે એટલે પાછા આરામ કરવા જાય.
એક તો એકવાર તો બોરડી ગયા અને પછી બોરડી પછી આ બીજા બધા સ્થળો શું છે મહાબળેશ્વર ને બધે ફરી વાર ગયા. પોતાના શરીરને થાક લાગતો હતો કારણ કે પોતે ડાયાબિટીસના દર્દી હતા, બરાબર. અને ખાવા પીવાનું કેવું, ઘરનું ખાવાનું ના મળે, બહારનું આડું ખાવું પડે, એટલે શરીર સાથ પણ ના આપે. આવા માણસ, બરાબર, એવા માણસને આપણે એમને શું કરી શકીએ, એમને કેટલું સન્માન આપી શકીએ. બાબા સાહેબે પોતે મકાનો પણ બનાવ્યા. આવી પરિસ્થિતિમાં એમને કોર્ટના કેસો લડતા, એવા કેસોની બાબત એવું હતું કે જે કેસો કોઈ ના લે, કોઈ વકીલ હાથમાં ના લે કેસ, એવા કેસો બાબા સાહેબ લેતા હતા. અને બાબા સાહેબ એ કેસો જીતાડી આપતા હતા. એ કેસની અંદર જે કેસ જેને ફાંસી થવાની હોય એને બાબા સાહેબ જીતાડી આપતા હતા. એવા બાબા સાહેબ કેસો લડતા હતા. એમાં પૈસા એના કારણે ભેગા થતા. લોકો દાન પણ આપતા હતા કામગીરી માટે. પણ ખાસ કરીને એમણે મકાનો લીધા. હિન્દુ કોલોની અંદર એમને 4 મીનાર નામનું એક મકાન બનાવ્યું, પણ બેંકની લોન લઈને એમણે મકાન બનાવ્યું. અને મકાન બનાવ્યા પછી બેંકની લોન ભરી શક્યા નહીં. અને પાછી બેંકની લોન પહેલાં એમને બીજા 40,000 જેવા બે મિત્ર પાસે લીધેલા હતા. એટલે આ મકાન 4 મીનારનું મકાન છે ને એને પોતે બાબા સાહેબ બધું રસ લઈને બનાવેલો. લાઇબ્રેરી બનાવેલી, પહેલાં મળે બીજા મળે બધી લાઇબ્રેરી બધું બને, મસ્ત એક સરસ મકાન બનાવેલું. અમને લાઇબ્રેરીનો શોખ હતો. વિશ્વમાં એકમાત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવો વ્યક્તિ છે કે પોતાના ઘરમાં લાઇબ્રેરી બનાવી, અદ્યતન લાઇબ્રેરી બનાવી. 22 એ જમાનામાં 22,000 પુસ્તકો એમને લાઇબ્રેરીમાં હતા. એવા વ્યક્તિ કે જે લાઇબ્રેરી એમને એમ કહેતા, મારો શોખ વાંચનનો શોખ, મારો પુસ્તક પ્રેમી છું. એટલે જ્યાં પણ જાય, ઇંગ્લેન્ડ જાય તો પુસ્તક લેતા આવે, અમેરિકા જાય પુસ્તક લેતા આવે, જર્મની જાય પુસ્તક લેતા આવે, ભારતના કોઈ પણ ખૂણામાં જાય તો પુસ્તક લેતા આવે. 25 પેટીઓ, 5 પેટીઓ અમેરિકાથી ઇંગ્લેન્ડથી લેતા આવે. એક વાર પહેલી વાર જ્યારે એ ભણવા ગયા અને જ્યારે પાછા આવતા હતા ત્યારે એમના જે વાણ છે એ વાણમાં એ ગયા નહોતા, બીજા વાણમાં ગયેલા. એ વાણને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની ટોર્પેડો નાખીને એ વાહનને ડૂબાડી દીધો. એ વાહનની અંદર બાબા સાહેબના અસંખ્ય પુસ્તકો હતા, બધા ડૂબી ગયા. બાબા સાહેબ પુસ્તકોના પ્રેમી હતા કે ખાય પીવા કશું જ નહીં, પણ જ્યાં પણ જુઓ પુસ્તક તો ખરીદ લે. જૂના પુસ્તકો ખરીદ લે, નવા પુસ્તકો ખરીદ લે. પુસ્તકોનો બહુ જબરદસ્ત શોખ હતો, જેના કારણે એમનું જ્ઞાન વિશાળ બન્યું છે વાંચનના કારણે. અને ઘણીવાર તો એ બરાબર ના વંચાય ને તો રડી પડતા હતા કે જો મારી આંખો જતી રહી તો હું શું કરીશ, મારો જીવનનો કોઈ મતલબ રહેતો નથી, એવી રડી પડતા હતા કે મારી આંખો ચાલવી જ જોઈએ. જ્યારે એમને આંખોની તકલીફ પડે ત્યારે અને આંખમાં આંસુ આવી જાય કે મારી આંખો જ બધું જ સર્વસ્વ છે, કારણ કે હું આંખોના કારણે વાંચી શકું છું અને આંખોના કારણે હું એ વાંચનને કારણે હું વક્તવ્ય પણ આપી શકું છું. એટલે બાબા સાહેબ આવા વ્યક્તિ હતા. એ બાબા સાહેબને પછી એમને ત્યાં 4 મીનાર બનાવ્યું. 4 મીનાર બનાવ્યા પછી બેંકની લોન ના ભરપાઈ કરી એટલે એ મકાન એમને વેચવું પડ્યું. એમને વેચી માર્યું મકાન, અને એ વેચી મારી એમને બધા હપ્તા ભર્યા. બાબા સાહેબ મકાન ના પછી એમને બીજું મકાન લીધું, એ જ હિન્દુ કોલોની અંદર અલગ સ્ટ્રીટો છે. 3rd સ્ટ્રીટની અંદર બાબા સાહેબ બીજું મકાન બનાવ્યું. બરાબર. અને એ મકાન છે ને એમના બહુ જાણીતું, અત્યારે હાલ પણ એ ત્યાં લોકો જઈ શકે છે, રાજગૃહ નામનું મકાન. અને રાજગૃહની અંદર એ અને એમના પત્ની બધા રહેતા હતા, બાળકો સાથે રહેતા હતા. એટલે બાબા સાહેબે પોતાના મકાન બનાવ્યા. અને હું અત્યારે પણ લોકોને કહું છું કે જે માણસ જીવનની અંદર એમને આગળ વધે એમનું પોતાનું મકાન તો બનાવવું જ જોઈએ. બાબા સાહેબે આવી દોડધામની અંદર, આટલા બધા કામોની અંદર પણ પોતાના મકાન બનાવ્યા. તો બીજા જે આપણા જે ભણેલા ઘણા લોકો છે, અસ્પૃશ્ય સમાજના લોકો, એમને મારે કહેવાનું કે જીવનની અંદર 45 વર્ષ સુધીની અંદર એકાદું મકાન તો બની જ જવું જોઈએ, તો તમે જિંદગીમાં આગળ વધી શકશો. જો 45 વર્ષ સુધી મકાન નહીં બને તો તમારે ભાડાથી હેરાન થવું પડશે. પછી પાછળથી તમારા આવકનું સાધન નહીં મળે તો તમારે કાયમ માટે ભાડે રહેવું પડશે, અથવા ઝૂંપડામાં રહેવું પડશે, અથવા બહુ બદતર હાલતમાં રહેવું પડશે. એટલે બાબા સાહેબે આ બધું મકાન બનાવ્યું. એશિયાની અંદર એકમાત્ર આ વ્યક્તિ છે આટલી બધી મહેનત કરીને પોતે મકાન બનાવ્યું, મકાનમાં લાઇબ્રેરી બનાવી. બરાબર. એટલે બહુ મોટી વાત કહેવાય. એવા બાબા સાહેબ, બરાબર, એમની ખાસ તકલીફ શું હતી કે એમની વકીલાત ચાલી નહીં. જે બધી તકલીફ ઊભી થઈ ને વકીલાત ના ચાલી, અને એના કારણે રમાબાઈને ટાઈમ આપી શક્યા નહીં, બાળકોને ટાઈમ આપી શક્યા નહીં. બરાબર. રમાબાઈને એમને તો આજે આટલી સુવાળો થઈ, 5 સુવાળો, એના કારણે ડૉક્ટરે એમને કહ્યું કે હવે સુવાળો કરતા નહીં. બાબા સાહેબને કહ્યું કે એમાં ટીબી લાગુ પડશે, કારણ કે શરીર સાથ નહીં આપતું તો શરીર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો ટીબી થઈ જશે. બાબા સાહેબને એવું સૂચન પણ કર્યું. બરાબર. અને બાબા સાહેબ છતાં પણ બાબા સાહેબે એને પત્ની પણ કહ્યું એમને
કે આપણે 4-5 બાળકમાં 4 બાળક મરી ગયા છે, એક જ બાળક જીવે છે, તો એ બાળક જો મરી જશે તો આપણું નિસંતાન વાળા થઈ જઈશું, આપણું તો કોઈ વારસદાર નહીં હોય. એટલે બીજું 1-2 બાળક પેદા કરો એવું બાબા સાહેબને કહ્યું. પણ બાબા સાહેબને ડૉક્ટરે કહ્યું કે હવે પછી 100 વર્ષ થશે તો આ બેનને ટીબી થશે ને બહુ જ મોટી તકલીફ થશે. એટલે બાબા સાહેબ 5 બાળક પછી બીજું બાળક થવા ના દીધું એમને ખબર કે ભાઈ મારી પત્નીની સ્થિતિ શું છે, તેમને થવા ના દીધું. એટલે એવી સ્થિતિમાં બાબા સાહેબ સ્થિતિમાં એ જીવ્યા. બરાબર, એમના બાળકો 4 બાળકોમાં 5 બાળક, 1 બાળક જીવ્યું અને 4 બાળક મરી ગયા. એવા બાબા સાહેબ. તમે જો ઘરની ચિંતા આવી, ઇવન કે ઘરમાં એ પોતે જ્યારે બહાર જાય તો ઘરનું શું થાય, તો રમાબાઈ છે ને એ છાણ વીણવા જાય, મુંબઈની ગલીઓમાં છાણ લાવે, છાણા બનાવે, છાણા વેચીને ભણાવે, છોકરાનું ઘર ચલાવે, ભણાવે ને બાબાને ભણાવે અને ઘર ચલાવે. પછી બળતણ માટે એ મુંબઈની દૂર જ્યાં જંગલ જેવો વિસ્તાર હોય ત્યાં જાય, બળતણ લઈને ઘરમાં બળતણ એ જમાનામાં બળતણનો પ્રશ્ન બહુ હતો. અત્યારે ગેસ ચાલે છે, એ જમાનામાં બળતણમાં લાકડું લાવવું પડે, છાણ લાવીને લાકડાથી તમારે રાંધવું પડે. તો એ રાંધવા લાકડા લેવા માટે એમની બેન ગોરઈ અને મીરા, આ બેન અને દીકરોનો ભાઈ શંકર, આ 4 જણા એ જાય અને એ જ્યાં જંગલ જેવું ત્યાં જાય, ત્યાંથી લાકડા કાપીને લાવે અને ઘરમાં બળતણનું કામ કરે. બાબા સાહેબની જીવનની તમે જુઓ કે ઘર પરિસ્થિતિ કેવી, આટલું મોટું નામ પણ ઘરમાં ખાવાના ફાંફા, કેવી પરિસ્થિતિ હતી. એવા બાબા સાહેબ એમને આપણે જ્યારે અત્યારે મેં એમની વાત કરી રહ્યા જીવનની, તો એ જીવનની વાત કરીને હું એ કહેવા માગું છું કે એમનું જીવન બહુ મહત્ત્વનું જીવન છે. અને બાબા સાહેબને શું કહેવાય કે જે કામ કર્યું છે એ અદ્વિતીય કામ કર્યું છે, અદ્વિતીય કામ કર્યું છે. અને એ કામ આપણે બધા લોકો હવે જ્યારે જે લોકો બાબા સાહેબને જાણતા નથી, બાબા સાહેબને વાંચતા નથી, બાબા સાહેબના પ્રત્યે ખાલી જય ભીમ બોલીને એક પ્રેમ બતાવી દે છે, બાકી એમના વિચારો ચાલતા નથી, એ લોકોને ચીમકી છે કે તમે ભારત દેશના હિન્દુ, અસ્પૃશ્યો, અનટચેબલ, અછૂત લોકો છો. તમારી જોડે બાકીના હિન્દુઓ તમારા ધર્મ આવડશે પાડે છે, અભડાય છે, તો તમારે બાબા સાહેબના રસ્તે ચાલવું પડશે. બાબા સાહેબ રસ્તે ચાલશો તો તમે આગળ વધી શકશો. અને તમને લોકોને, મને ખબર નથી કે કેમ તમે બાબા સાહેબના રસ્તે ચાલતા નથી. જે ધર્મ તમને પોતાના માનતા નથી, તમારે ત્યાં જવાથી એ મંદિરો અપવિત્ર થઈ જાય છે, એ લોકોને અડવાથી એ લોકો અપવિત્ર થઈ જાય છે, એમના ત્યાં જમવાથી, એમના વાસણો અડવાથી વાસણો અપવિત્ર થઈ જાય છે. તો એ ધર્મમાં શા માટે રહેવું છે? લાત મારી ફગાવી દેવું છે. એવા ધર્મની કોઈ જરૂર નથી જે આપણું માન સન્માન ના જાણે. એવા ધર્મની કોઈ જરૂર નથી. સ્વમાન સ્વાભિમાન માટે આપણે એ ધર્મને છોડી દઈએ અને જે ધર્મમાં આપણનું માન સન્માન મળે એ ધર્મમાં જવું જોઈએ. હું આશા રાખું છું કે આજનો મારો એપિસોડ તમને ગમે. લાઈક કરશો. ઘણીવાર લોકો એપિસોડ જોતા હોય છે પણ પછી એની પાછળની વિધિ કરતા નથી. પાછળની વિધિ કરવા શું થાય છે કે આ જે આપણે ચેનલ ચાલુ કરી છે એ ચેનલની મહત્ત્વતા, એની લોકપ્રિયતા કેવી છે એની ખબર પડે લોકોને. આમાંથી કંઈ કમાઈ લેવાનું નથી, કમાવા માટે આપણે આવ્યા નથી. આપણે આવ્યા છીએ બાબા સાહેબના વિચારો ફેલાવવા માટે. એટલે તમે લાઈક કરો, જોડે સબસ્ક્રાઈબ પણ કરો. તમે કરો, તમારા પરિવારવાળા કરે, તમારા મિત્રો કરે, તમારા જેટલા ગ્રુપ, બધા ગ્રુપોની અંદર તમે શેર કરો. ગ્રુપોમાં શેર કરો, બધાને કહો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. સતત આખા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા જાણતા લોકો બધાના ઘેર આ ચેનલ જોવાય. યુટ્યુબ આંબેડકર દર્શન જોવાય અને એમના દિલો દિમાગની અંદર બાબા સાહેબની વાત ઘૂસે, બાબા સાહેબના વિચારો ઘૂસે, એવી હું અપેક્ષા રાખું છું. આશા રાખું છું કે મારી આ વાત તમે અનુસરશો અને બાબા સાહેબના વિચારો ફેલાવશો. બરાબર. આભાર. થેન્ક યુ. આવતા એપિસોડમાં ફરી આપણે મળીશું.